પુસ્તક વિચાર નિયમ ધ પાવર ઓફ હેપી થોટ્સ. લેખક સર શ્રી. પુસ્તક વાંચન લીના પાંડે. વાવ પબ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત. પુસ્તકનો લાભ કેવી રીતે લેવો? તંત્રી લેખ. વિચારો દ્વારા વિચારો પર વિચાર કરીને વિચારોની પાર જવાની કળાનું નામ છે વિચારાયામ. વિચારાયામ એટલે વિચાર નિયમ જે અટકાયા વિના દિવસભર ચાલ્યા કરે છે. તેથી આ કહેવાયું યોગ્ય હશે કે તમારો એક સશક્ત વિચાર તમારું જીવન ઘડી શકે છે. આ પહેલા ખંડનો વિષય છે. પુસ્તકના બીજા ખંડનો વિષય છે મૌનાયામ, વિચારોની પરે જવું. અનુભવ દ્વારા અનુભવ પર જઈને અનુભવની પરે જવાની કળાનું નામ છે મૌનાયામ. જીવનના 7 સિદ્ધાંત છે, 7 ચાવી છે, 7 નિયમ છે, 7 ભાવ છે, 7 આકાર છે અને ચેતનાના સ્તર પણ 7 જ છે. 7ની આ ગૂંચવણ એટલે પહેલી ઉકેલવા માટે વિચાર નિયમના 7 સૂત્ર પહેલા ખંડમાં સમજો અને મૌનાયામના 7 મંત્ર બીજા ખંડમાં ગ્રહણ કરો. પહેલા ખંડને સમજ્યા પછી જ બીજો ખંડ વાંચો. આ પુસ્તક અલગ અલગ સમય પર સરશ્રીને પૂછવામાં આવેલા સવાલોનું સંકલન છે. લોકો દ્વારા પૂછવામાં આવેલા આ સવાલોમાં તમને તમારા કેટલાક સવાલોના જવાબ મળી જશે. આ પુસ્તક શરૂઆતથી અંત સુધી પૂરું સાંભળો. ખાસ કરીને પુસ્તકની પ્રસ્તાવના જરૂર સાંભળો. આ પુસ્તકનો અમુક ભાગ સવાલ જવાબમાં પ્રસ્તુત કરવામાં આવેલ છે. પુસ્તક સાંભળતા તમને જે પણ સવાલ મહત્વપૂર્ણ લાગે તેને ડાયરીમાં નોંધ કરી લ્યો, જેથી તમે તેને બીજી વાર સહેલાઈથી શોધીને વાંચી શકો. અધ્યાય 1 પાવર ઓફ હેપી થોટ્સ. પરિચય અધ્યાય, જેને વાંચવાનું ન ભૂલશો. શું તમારું એક સકારાત્મક વાક્ય વિશ્વને યાદ રહી શકે છે? શું તમારો એક સશક્ત વિચાર વિશ્વને નવી દિશા દઈ શકે છે? શું તમારો એક દમદાર લક્ષ્ય વિશ્વ બદલી શકે છે? દરેક સવાલનો જવાબ હા હોઈ શકે છે જો કાલે સવારે ઉઠતા જ તમે આ સંકલ્પ કરો કે આજે હું દરેક જોવા મળતી Sample complete. Ready to continue?